દાંતીવાડામાં સીપુ નદીના પટ્ટમાં ખનન માફિયાઓ પર તવાઈ, ગ્રામ્યજનોની જાગૃતિ અને મામલતદારની લાલાકથી ભૂમાફિયાઓમાં ફફડાટ। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા પંથકમાં છેલ્લા ઘણા સમયથી સીપુ નદીના પટ્ટમાં બેફામ બની ગયેલા રેતી માફિયાઓ સામે આખરે સ્થાનિક ગ્રામજનો અને વહીવટી તંત્રે સંયુક્ત મોરચો માંડ્યો છે। દાંતીવાડાના જાત ગામ નજીક ગ્રામ્યજનોની સતર્કતા અને મામલતદારની ત્વરિત કામગીરીને પગલે ખનન માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। દાંતીવાડા તાલુકાના જાત ગામ પાસેથી પસાર થતી સીપુ નદી જાણે રેતી ચોરીનું એપિસેન્ટર બની ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। રાત દિવસ ધમધમતા ઓવરલોડ ડમ્પરોથી ત્રસ્ત ગ્રામ્યજનોની ધીરજ ખૂટી હતી। ખનિજ ચોરી કરતા તત્વો ખાણ ખનિજ વિભાગના નીતિ નિયમોને નેવે મૂકીને બે રોકટોક રેતીનું વહન કરી રહ્યા હતા। આખરે સ્થાનિક લોકોએ એકઠા થઈને હિંમત દાખવી હતી અને ગુજરાત તથા રાજસ્થાન પાર્સિંગના ઓવરલોડ ડમ્પરોને રસ્તા પર જ રોકી પાડી તંત્રને જાણ કરી હતી। ગ્રામજનો દ્વારા ડમ્પરો અટકાવ્યાની જાણ થતાં જ દાંતીવાડા મામલતદાર MM મહિવાલ સહેજ પણ વિલંબ કર્યા વિના પોતાના ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આ ડમ્પરો ક્ષમતા કરતાં વધુ રેતી ભરેલી હતી અને સરકારની જરૂરી રોયલ્ટી પાસ પણ ન હતી। મામલતદારે કડક વલણ દાખવીને સ્થળ પર જ ડમ્પરોને ડિટેઇન કર્યા હતા અને તેને મામલતદાર કચેરી ખાતે લાવી સીઝ કરવાની કાયદેસરની તજવીજ હાથ ધરી હતી। ઝડપાયેલા ડમ્પરો રાજસ્થાન અને ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રેતી સપ્લાય કરતા હતા। આ કાળા કારોબારને કારણે સરકારને રોયલ્ટી પેટે લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ડમ્પરો ગામડાના સાંકડા રસ્તાઓ પર એટલી પૂરપાટ ઝડપે દોડતા હોય છે કે વારંવાર અકસ્માતોનો ભય તોળાયેલો રહે છે અને રસ્તા પર ચાલવું પણ મુશ્કેલ બની જાય છે। મામલતદાર MM મહિવાલની આ ઓચિંતી અને કડક કાર્યવાહીથી સમગ્ર પંથકમાં સરાહના થઈ રહી છે। જો કે ગ્રામજનોના મનમાં એક જ સવાલ છે કે શું આ કાર્યવાહી માત્ર એક દિવસ પૂરતી સીમિત રહેશે? લોકોની માંગ છે કે માત્ર ડ્રાઈવરો કે ડમ્પર માલિકો જ નહીં પરંતુ આ સમગ્ર કૌભાંડ પાછળ રહેલા મુખ્ય સૂત્રધારો એટલે કે માસ્ટરમાઇન્ડ સુધી કાયદો પહોંચવો જોઈએ તો જ સીપી નદીનું અસ્તિત્વ બચાવી શકાશે। હાલ તો મામલતદારની લાલ આંખને કારણે ભૂમાફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે પરંતુ તંત્ર આગામી સમયમાં કેવી કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે। આજ રોજ જાત ગામજનો દ્વારા મહેરબાન નાયબ કલેક્ટર સાહેબને ફોન દ્વારા જણાવતા ત્યાં ખનન થઈ રહેલું હોવાની માહિતી આપતા પ્રાંત સાહેબની સૂચના અનુસાર અમો તથા અમારી ટીમ તેમજ પ્રાંત સાહેબ PI પાંથાવાડા બધા ત્યાં સ્થળ પર જઈ તપાસ કરતા જે 5 ગાડીઓ રોયલ્ટી પાસ વગરની મળી આવેલ છે જે હાલ લાયેલી છે તેની તપાસ ચાલુ છે। અહેવાલ કમલેશસિંહ દરબાર।